હે ગાઈસ, વેલકમ ટુ બેક અ ન્યૂ બ્લોગ. તો ઘણા દિવસો પછી આપણે એક નવો બ્લોગ લઈને આવી રહ્યા છે. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજગઢ ખાતે બિન રાજકીય તરીકે આદિવાસી યુવા સમિતિ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી રાજગઢ ખાતે કરવામાં આવી રહી છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ શું છે? 9 ઓગસ્ટ શું? સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ યુનો દ્વારા 23મી ડિસેમ્બર 1994ના રોજ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા સમાજ પાસે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિની જીવનશૈલી અને પરંપરા રહેલી છે, તેથી તેને ધૂળ મૂળનો ધણી આદિવાસી. હે ગાઈસ, એકદમ ટ્રાઇબલ લુકમાં આવી ગયો છે. તો હવે આપણે જોઈશું જો કે કોગંબા રાજગઢ કેટલા પાઘડી. ત્યાર પછી હું ને મારા મિત્રો નીકળી ગયા રાજગઢ ખાતે જવા માટે, અને તમે જોઈ શકો છો થોડા સમય પછી અમે રાજગઢ ખાતે પહોંચી ગયા, અને અહીંનો નજારો ખૂબ જોવા લાયક હતો. તો જુઓ. આજે તો ફાઇનલી મેલાઈ જોઈએ. कोई जवाब देने वाला नहीं था ना. अभी तुम्हारा बाप इधर आ गया, तुम्हारे को टीम नंबर 8 છે એ લોકોને જે આઈડેન્ટિટી કાર્ડ આપેલા છે. फाइनली आप देख सकते हो इधर अभी हम 9 अगस्त की जो तैयारी राजगढ़ खाते हो रही है वहाँ पर है. थोड़ी देर में इधर जो है इधर पब्लिक इकट्ठी होगी. अभी तैयारी चल रही है. ये हॉस्टल है और ये पूरा खेत है वहीं पर. मगनभाई सामरकुआ ये आप दे रहा है. आप नहीं निकलो, मैं रेस कारण है. હા ટ્રાફિક થઈ થાય ક્યારનું આપણે એમ જ નીકળી જાય. ફૂલ થઈ જાય, ડબલ ભેગું થવાનો.
ઉતરી ભાઈ જતા રહી પહેરવાનું તો હું પહેરતી હોય તો બોલા ઉતરી જાવ અલા ને નેલા નહીં ઉતરતા મતલબ ને એક પડવું પણ નહીં ઉતરતા ભેગા પડવાના ધ્યાન તો કરતી વિડીયોમાં આવી ગયા નાનું તો કરતા નહીં બગાડતી નહીં કૂદીને ઓય સારું હા આપણો અંગાત રાખજે કેટલા ઈ રાખ તાર જોડામાં એવું ખરાબ કેવું એ આપણા સભા મંડપમાં ખુરશીમાં બિરાજમાન છે જેવા કે બાબા ચલાવવાના દે આપણા ખત્રી પૂર્વક આ પીઠોરા દે રાણી કાજલ અને તાત્યા મામા બિરસા મુંડા આ બધા ખુરશીમાં બેહી રહ્યા હિરુને જાગતા કરવા કરોડો દીવો હળગાવા આપણા સમાજના આગેવાન અને આપણા આદિ સંત મગનભાઈ મહારાજ અને છેલ્લાવાળા તરિયાનો પણ રામસિંહ દાડા જે 2-5 જણા જે નક્કી કરે છે ઉપર આવવાનું છે અને કરોડો દીવો હળગાવવાનો યુદ્ધ દીવો હળગ્યા પછી આપણા સમાજના પોરે આપણને કહેશે કે કહીએ બોલતે કરવાનું લોરે ટીપે તે ધરતી લાંબી હોવાની નિમે અને કહેવાય બોલાય કે કઈ રાજગઢ તમે સાઈડ પર દેશો મિત્રભાઈ સાઈડ પર દેખો એટલે આ ભૂમિનો નિર્ધારિત કાર્યક્રમ આપણો એ રીતે રહેશે કે દીવો કરવો હગ્યા પછી આપણા સમાજના યુવાનો આપણને સંબોધશે એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી કે મામલતદાર ચોકડી પર આપણા વીર ક્રાંતિકારી અને જે આપણે ભણીએ એના થકી આજ ધંધા અને રોજગાર પણ ઉત્તમ સગવડો આપણને મળે છે કંપની હોય કે ગમે તે આપણે પોતાનો ધંધો કરીને પોતે પગભર થઈએ એવું જ નહીં Come
ભાઈ ભાઈ બધાને રામ 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 કઈ ના એક લા હું રાઠવા મિથુનભાઈ મનુભાઈ ગામ ઉંડવા આપણને હું વ્યસન વિશે બે વાતો કહેવા માંગુ છું. આપ સૌ ધ્યાનથી સાંભળજો. આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે આપણે વ્યસન વિશે બે વાતો કહેવા માંગુ છું. આપ સૌ બધા જાણો છો તે મુજબ કોઈ પણ જાતનું વ્યસન માનવ જાત માટે હંમેશા નુકસાનકારક હોય છે. ચાહે દારૂ હોય કે તાળી હોય, બિયર હોય કે ક્વાર્ટર હોય, પિસ્ટલ હોય કે તમાકુ હોય, આ બધા વ્યસનો માણસ વધુ પ્રમાણમાં લે તો માણસને એક વ્યસન બની જાય છે. વ્યસન માણસને ધીમે ધીમે શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે. માણસ વધુ વ્યસન લે તો સામાજિક મોહ પણ જળવાતો નથી. એટલે કહેલા કે પહેલાના દાખલા જેમના ઘરમાં દારૂ ગાળે છે તેમનું ઘર સમય જતા પણ દારૂની જેમ ગાળી જાય છે. વ્યસન વસ્તુ માણસને શું નથી કરાતું? વ્યસન વસ્તુ માણસને એ પણ થોડું બેનું ધ્યાન દોરે અને આ બધાનું સેવન દિલથી કરવું જોઈએ. દિલથી છોડવો પડશે. જો કોઈ વ્યસન કરશું આટલું કહીને મારી વાણી વિરામ આવે તે પહેલા એક ટૂંકી પંક્તિ કહીશ. आदिवासी मेरा धर्म है, आदिवासी मेरा धर्म है, प्रकृति हमारी पूजा है. आदिवासी हमारा धर्म है, जोहार मेरा अभिवादन है. प्रकृति हमारी पूजा है, तीर कमान हमारी पहचान है. प्रकृति हमारी पूजा है, तीर कमान हमारी पहचान है. जंगल हमारी जान है, जंगल हमारी जान है. भिक्षा मेरा अभिमान है, भिक्षा मेरा अभिमान. जय जोहार, जय आदिवासी. आटલું કઈ મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી. ધન્યવાદ. ભાઈ મિઠુને ઘણું વારું બધા ભાઈ જો તો ઘણું રૂપારો આવતો દાર પાછળ વાળો બિલકુલ દેખાતો નહીં વાળા બેસી જાઓ. બહુ સારું મગન બધાને રામ 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 જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન. સૌપ્રથમ આપણા આદિવાસી ના હક અને અધિકાર માટે લડાઈ ઉઠાવેલી એવા મહાન ક્રાંતિકારી વીરોની મૂર્તિઓ પ્રતિમાઓ અહીંયા મૂકેલી છે. તેઓ ને એકવાર સત સત નમન, સત સત પ્રણામ. દોસ્તો, આજે રાજગઢ ગામ, રાજગઢ અને પાલ્લાની એક પવિત્ર પાવન ભૂમિમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ મીટિંગમાં ઉપસ્થિત આદિવાસી યુવા સમિતિ ભૂકંબા સૂચિત તમામ આદિવાસી યુવા સમિતિના કાર્યકરો તેમજ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ તેમજ આદિવાસી યુવા સમિતિના મુખ્ય કન્વીનર આપણા સંયોજક વિજય રાઠવા સાહેબ શ્રી તેમજ સમિતિ સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકરો સાથે हमारी एक नवयुवान पीढ़ी हमारी જે સમિતિની પેનલને રાત દિવસ ન્યાય અને સત્યની માર્ગે દોડાવનાર અને માર્ગદર્શન આપનાર અને પૂરી રીતે સહયોગ આપનાર
આપણા ડોક્ટર જયરામ રાઠવા સાહેબ, સાથે સાથે રાજગઢની આ પાવન અને પવિત્ર ભૂમિને ફરી પણ આ જગ્યાના માલિક એવા હનીફભાઈ મકરાણી સાહેબ ખૂબ અમને સહયોગ આપે છે. સાથે સાથે આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ ગામડાઓમાંથી આવેલ તમામ વ્યક્તિઓ ને પાર્કિંગ માટેની વ્યવસ્થા જો આપી હોય એવું રાજગઢ ગામના તમામ બારિયા જ્ઞાતિ હોય, મુસ્લિમ સમાજ હોય, તેઓનો સહકાર આપ્યો બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાથે સાથે ઘોગંબા તાલુકો એટલો જ નહીં, સમગ્ર પંચમહાલ જિલ્લાના ખૂણે ખૂણેથી આવેલ વડીલો, નવયુવાનો, ભાઈઓ, માતાઓ અને મારી બહેનો તમામને હું અહીંયાથી શુભેચ્છા, તમામને મારું હાર્દિક સ્વાગત છે. 1994 ની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવેલી હતી. ત્યારથી આપણે સૌ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસનો ઉત્સવ એ કાર્યક્રમ આપ સૌ ઉજવી રહ્યા. આજે પૂરા વિશ્વની અંદર આવો જ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આપણે પણ દર વર્ષની જેમ આજે આપણે અહીંયા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે તમને મારે એટલું એક કહેવું છે, મારો એક સવાલ છે કે આપણે દર વર્ષે 9 ઓગસ્ટ ઉજવવાની તૈયારીના ભાગરૂપે આગલા 15 દાડા કે મહિનાથી જ એની તૈયારી કરી અને આપણે આદિવાસી દિવસની ઉજવણી કરી આવી રીતના મોટી સંખ્યામાં એકઠા થઈ થોડી સભા ભરી લઈએ અને આદિવાસીના એક ટીમલીના ગાન રૂપે ડીજીના તાલે નાસી કૂદી ફરી પાછા આપણે ઘેર જતા રહીએ અને ફરી પાછો આવનાર સમય એટલે કે વર્ષ પછી 9 ઓગસ્ટ આવે એટલે એની તૈયારીના ભાગરૂપે આપ સૌ એકત્રિત થઈ જઈએ. હવે મારે તમને એમ કેવું છે કે 9 ઓગસ્ટ માં જે નાચ ગાન ડીજેના તાલે નાચવું જરૂરી છે એમાં ના નહીં, પરંતુ જે આજે સમગ્ર બધી જ્ઞાતિઓની અંદર માત્ર આદિવાસી સમાજ એ ખૂબ નીચા સ્તર પર જઈ રહ્યું છે, તો આની સાથે સાથે આપણે જાગૃતતા તરફ વળવું જરૂરી બને. કેમ કે આજે જળ, જંગલ, જમીન, ખનિજ અને આ દેશનો મૂળ માલિક એટલે આદિવાસી. આજે આ દેશનો મૂળ માલિક આદિવાસી હોવા છતાંય આપણો પરિવાર, આપણો રાઠવા સમાજ કે અન્ય આદિવાસી સમાજ આજે મજૂરી કામ કરે. દોસ્તો, મજૂરી કામ આપણે માલિક હોવા છતાં આજે મજૂર કામ કરતા હોય તો દરેકના દિલમાં ખરેખર જાગૃતતા તરફ વળી આ જ કામ જાગૃતતા તરફ વાળવાનું કામ આદિવાસી યુવા સમિતિ કરી રહી હોય તો તમામને મારી એક નમ્ર અરજ કે તમે બધા અમને સાથ સહકાર આપજો. કેમ કે સત્ય અને ન્યાય આધારિત સ્વતંત્રતા, ક્ષમતા એ કઈ રસ્તામાં મળે એવું નહીં કે તરફ એનો સામનો કરી ન્યાય મેળવવા માટેનું જે કામ કરવાનું હોય ત્યાં એકલો કે માણસ કશું કરી ના શકે. એના માટે સંગઠન જોઈએ. હવે વિચાર કરો, આદિવાસી ના હક અને અધિકાર માટે આપણો ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડા જન્મથી લઈને પોતાના મૃત્યુ સુધી હક અને અધિકારો અપાવવા માટેની એક આગવી લડાઈ લડી રહ્યા હતા. એ જ ભગવાન આજે ત્યાં આપણા સમાજને આશરો આપવા માટે આવી રહ્યા છે. એમના પણ આપણે દર્શન કરવાના છે. પરંતુ કહેવાનો મતલબ આજે આદિવાસી સમાજમાં જે અજ્ઞાનતા છે, શિક્ષણની બારામાં આપણે ખૂબ પાછળ છીએ.
હવે હક અને અધિકારની વાત આવતી હોય, બિરસા મુંડા જ્યાં અધિકાર આપણા જે વિશ્વ આદિવાસી ને જે હક અને અધિકારો માટેની જે લડાઈ લડી, એ સમયે અંગ્રેજોને પણ એમની લડાઈ સામે ઝૂઝવું પડેલું, ઝૂકવું પડેલું. અને અંગ્રેજોએ બિરસા મુંડા અને ભગવાનને કીધેલું કે હે બિરસા, તું આટલું બધું લડાઈ કરે તો તને હું જોઈએ બોલ. ત્યારે બિરસા ભગવાને માંગેલું કે મને મારો આદિવાસી અલગ એક ક્રાઇટેરિયા આપો. એ જ ક્રાઇટેરિયા બિરસા મુંડા જે આપણને જે આદિવાસીઓને એક ક્રાઇટેરિયા આપેલો હતો, એને બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિત ક્ષેત્રની અંદર એટલે કે અનુસૂચિત 5 અને અનુસૂચિત 6 એ રીતના આપણને ક્ષેત્રો બનાવીને આપી દીધેલા છે. અનુસૂચિત 5 અનુસૂચિત 6 ની અંદર આપણા આદિવાસીઓના હક અને અધિકારો શું છે એના માટે આપ સૌએ ખરેખર જાણવું અને જાગૃતતા તરફ વળવાની જરૂર છે. અનુસૂચિત 5 ની અંદર પેશાયત કાનૂન લાગુ કરેલો છે. 1994 માં 1998 માં સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપેલો છે દોસ્તો. પેશાયત કાનૂન આજે કઈ જગ્યાએ પેશાયત કાનૂન લાગુ પડેલો છે તમે જુઓ છો તો ખરા. કોઈ સ્કોપ નથી, કોઈ આપણો એક હવે આગળ અને આપણી પાસે કોઈ એવી ધાર નથી કે આપણે અહીંયા બચી શકીએ. એટલે જાણવું જરૂરી છે. આજના એટલે જ અભણ માણસ વાંચી કે લખી શકે નહીં. એટલે જ આપણા બાળકોને સારું એવું શિક્ષણ આપીએ જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય ના બગડે. એટલા જ માટે આપણા બાળકોને શિક્ષણ ઉપર વધારે ભાર આપવાનો છે. આપણો સમાજ શિક્ષણ ક્ષેત્રે ઘણી જગ્યાએ પાછળ છે. એટલે હું એટલે જ વિનંતી કરું છું કે આપણા બાળકોનું ભવિષ્ય ના બગડે. પહેલા રાગ આવા નહીં દેવાના એના લોકો પણ બળી એના ગુસ્સા કાઢ નાખવાના છે. આપણે તો ભણવું પડે, તો કરવું પડે. આપણા પોરિયાને બરાબર ભણાવવું પડે, તે એના ગુસ્સા કાઢવાના છે આપણે. બરાબર. હવે વધારે સમયને માન આપી હું છેલ્લે એક શાયરી કહી દઉં, પછી મારી વાણીને વિરામ આપું છું. ચાય મેં શક્કર નહીં તો પીને में मजा नहीं, चाय में शक्कर नहीं तो पीने में मजा नहीं, जिंदगी में शिक्षण नहीं तो जीने में मजा नहीं, जीने में मजा नहीं. ધન્યવાદ. હવે આપણા સમાજના એટલે કે આદિ સંતનું નામ પાડ્યું આપણે એવા વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે જ નહીં આખું વિશ્વ ઊંચી રહ્યું છે. ત્યારે ખૂણે ખાજરેથી સમાજ આજે એકત્ર થયો છે અને આ સમાજને એકત્ર કરવા માટે છેવાડાના માનવી સુધી પહોંચતા જે આજે આમંત્રણ આહવાન આપ્યું, નોતરું આપ્યું, એ ખરેખર ધન્ય છે અને અભિનંદન છે એ યુવા સમિતિને. ખરેખર એ જાગૃત બની અને આપણને આ જગાડ્યા. 1982 માં જ્યારે વિશ્વએ ધરી રાષ્ટ્રએ જ્યારે આ એક સંઘ તરીકે રચના કરીને આ આદિવાસી આ દેશનો માલિક અને સાથે સાથે આદિવાસી એટલે છેક આ વિશ્વને જાગૃતિ કરનાર અને કુદરતી રૂલિંગ પ્રમાણે, કુદરતી વ્યવહાર પ્રમાણે જે કુદરતી આફતોમાંથી જો મુક્ત કરતું હોય તો આદિવાસી કેમ તો કે એની જીવનશૈલી, પરંપરા, સંસ્કૃતિ, રીત રિવાજ આ બધી એમની પાસે કળાઓ રહેલી છે. આ કળાને લઈને આદિવાસી પાસે અકૂટ ભંડારો રહેલો છે. અને ખરેખર જોવા જઈએ તો સર્જનહારની જે રચના છે એ માલિકની સાથે એનો અખંડ નાતો છે. કોઈ દેવી દેવતા સાથે, કોઈ સંપ્રદાય સાથે, કોઈ ધર્મ સાથે, કોઈ રાજકીય સાથે, કોઈ પણ કોઈ દિવસે એનો નાતો નથી, પણ એ માલિક સાથે નાતો છે. અને આજે તમે જોશો તો મા પ્રકૃતિની ગોદમાં બેઠા છે. ત્યારે મા પ્રકૃતિ સૌનું રક્ષણ કરે. આવનારી વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમામે તમામ ખભા મિલાવીને કોઈ પાર્ટીની વાતો કર્યા વગરના જેમ આજે એકત્રના દર્શન કર્યા છે. ખરેખર ધન્ય છે આવી યુવાનોને કે જેમને આ શિક્ષણ અક્ષરી જ્ઞાનનું મેળવીને કોઈ અનુભવી, કોઈ વડીલો પાસેથી અમારા આદરણીય પૂજ્ય એવા ગુલસિંહ દાદાએ પણ ખરેખર સમાજ વચ્ચે જઈને આદિવાસી શું
કેળવા હોય તો સંસ્કૃતિ પાસે જવું પડે. તો આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ ને રૂઢિ પ્રમાણે વળેલો છે. આપણે એકલું જ નહીં, દુનિયાએ નોંધ લીધી છે. અને બીજા જે આવનારી જે આર્ય તરીકે ઓળખાતી પ્રજાએ પણ નોંધ લીધી છે કે આપણે જો બચવું હોય તો આદિવાસીની જીવનશૈલી અપનાવવી પડે. એના અનુસંધાનમાં એમને 1994માં આ ખરડો પાસ કર્યો અને આપણે આજે ઉજવી રહ્યા છે. આજે 2024ની જ્યારે 9મી ઓગસ્ટ ઉજવી રહ્યા છે એ ખરેખર ધન્ય છે, આભારી છે આવા યુવા સમિતિને કે આ ખૂણે ખાટલે જઈને અને ગામમાં ખરેખર આવા કહેવાયું છે કે નારી તો ત્રણ જણને ભક્ત દાતા કાતો સુર નેતરે જે વાજણી મત કમાવી સુર. ખરેખર આ યુવાન પેઢીને જન્મ આપ્યો ને, આ યુવાનો ઘરે ઘરે જાગૃત થઈને પોતે જાગ્યા અને આપણને જાગૃત કરાવી છે. અમે ખરેખર જોવા જઈએ તો અમે ગોધરાથી આજે એ પણ સભા ઉજવી અને ત્યાંથી આવ્યો છું. અહીંયા ઘોગંબામાં પણ એક બીજી રેલી જઈ રહી છે અને એના કરતા ગોધરા અને આ બીજી કરતા અહીંયા માનવ મેળો સ્વયંભૂ અને બધાને ખરેખર કોટી કોટી વંદન છે કે આટલી આ સંયમ જાગૃતિ જોવાય છે. તો ખરેખર સમાજ એકત્ર બને. બાબા આંબેડકરનું સંવિધાન છે, ભારતીય સંવિધાન જેને ગણના કરવામાં આવે છે, એ બંધારણમાં એવું બાબા આંબેડકરે એવું કહ્યું કે પહેલા તો શિક્ષિત બનો અને પછી સંગઠિત બનો અને પછી હક અધિકાર માટે સંઘર્ષ કરો. તો ખરેખર આપણે જાગૃત બનીએ અને આપણો જે હક અધિકારોનો તમામ જે રહેલી છે, કુદરતી જીવનશૈલી પણ રહેલી છે, એને કહેવાય કે દાદા બિરસા મુંડા ભગવાન જે જળ જંગલ ને જમીન અને હક માટે એને 25 વર્ષમાં કુરબાન કર્યું, જીવન દાન અર્પણ કર્યું. તો ખરેખર આપણે ઘણા ઘરડાઓ થઈ ગયા છે, 80 વર્ષના થઈ ગયા છે, એમને પણ અંગ્રેજો સામે ઝઝુમતા દેખ્યા જ હશે. પણ અંગ્રેજો સામે જો લડવામાં આટલું બધું તાત્પર્ય સુરાતન પ્રગટ કર્યું અને ક્રાંતિ સેના ઉભી કરી તો આજની યુવા પેઢીએ આ ખરેખર ક્રાંતિ લાવી દીધું. એને આભારી અને વંદન કરી અહીં આપ પાસેથી વાણી અટકાવવાની રજા માંગુ છું. જય જોહર, જય જય આદિવાસી. આપણને વક્તવ્ય આપવા જઈ રહ્યા છે અભયસિંહ દાદા. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અત્રે રાજગઢ મુકામે અલગ અલગ ગામોમાંથી આદિવાસી યુવા સમિતિ ઘોગંબાના આગ્રહને માન આપી અને મોટી સંખ્યામાં પધારેલી યુવાનો, વડીલો, સંતો, બહેનોની સંખ્યા પણ સારી એવી છે. ખરેખર સમાજની ચિંતા કરવા માટે આટલા મોટા પ્રમાણની અંદર યુવાનો ઉમટ્યા હોય ત્યારે આ સમાજનો 100% ઉદ્ધાર થવાનો છે, એમાં કોઈ બહેમત નથી. પરંતુ ઘણી બધી બાબતો એવી પણ છે મિત્રો કે જેના કારણે એ બાબતો પર આપણે ધ્યાન નહીં આપીએ તો હજુ પણ આપણું આદિવાસીપણું જોખમમાં છે. અત્યારે મને એવું લાગે છે કે આ આદિવાસીપણાને બચાવવા માટેનો બીજો રાઉન્ડ ચાલુ થયેલો છે. અંગ્રેજો વખતે આદિવાસીના મસીહા અને જનનાયક વીરાંગનાઓએ જે આદિવાસીપણું બચાવવા માટે જે બલિદાન આપ્યા એવા જ બલિદાનો આપવાની પણ તૈયારી રાખવી પડશે. કારણ કે અંગ્રેજોની અંદર જે કૂટનીતિ હતી એવી કૂટનીતિ અત્યારે પણ ઘણા બધા, કોઈનું નામ લેવામાં કોઈ મતલબ નથી, પરંતુ આદિવાસીને તોડવાની અંદર ને આદિવાસીને પછાતની અંદર રાખવાની અંદર ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. એમાં ઘણા બધા કારણો છે. અમુક બાબતોની અંદર આપણો સમાજ, દાખલા તરીકે દીકરીઓના શિક્ષણની અંદર ઘણો પાછળ છે આપણો સમાજ. આપણા સમાજની અંદર કોઈ દીકરી અત્યાર સુધી શિક્ષિકા બની શકી હશે, પરંતુ ડોક્ટર, એન્જિનિયર કે વકીલ, આઈએએસ, આઈપીએસ સુધી, જીપીએસસી, યુપીએસસી ની પરીક્ષાઓ પાસ કરવામાં હજુ પણ અસમર્થ છે. બહેનોને અને ભાઈઓને એક ખભે ખભા મિલાવી અને આ સમાજ માટે કામ કરવાનું આપણે વિચારીશું તો ચોક્કસ છે. એમનો આદિવાસી યુવા સમિતિ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે. હવે આપણે વિજયભાઈ વિનંતી કરીએ આવો અને સમાજને સંબોધન કરો. ભાઈ શ્રી વિજયભાઈ. ભાઈ આપણે છોકરાઓ છે ને મેરીબેન દેખાતો તો પ્લીઝ ધાબા ઉપર ધરતી ના પાછળ પેલી બહેનો નહીં દેખાતો છોકરાઓ સ્ટેજ ફેરો નહીં, સ્ટેજ ફેરો પ્લીઝ. જે પૂરી નહીં, પૂરી દુનિયાને બચાવવા માટે જો કોઈ તરફ જોવું પડે અને કોઈ બચાવી શકે એવો કોઈ સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે, જેના આપ સૌ ભાગ છો. અને આવા સમગ્ર વિશ્વમાં ઉજવાતા એવા તહેવારની આપ સૌને આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ઘોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિન રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ સૌ જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી
જે જૂનું રોયલ લાડવા નામથી સંગઠન ચાલતું હતું, એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી 2022માં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા 6 વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા ઉજવણી ગોગંબામાં બિનરાજકીય રીતે કરવામાં આવે છે. બિનરાજકીય એટલે કે કોઈ પણ પાર્ટી વગરનો કાર્યક્રમ, જ્યાં કોઈ ભાજપ વાળો નહીં, કોઈ કોંગ્રેસ વાળો નહીં, કોઈ આમ આદમી વાળો નહીં, માત્ર ને માત્ર આદિવાસીના પેટે પાકેલા આદિવાસીઓ દ્વારા થતો કાર્યક્રમ, આદિવાસી યુવા સમિતિ દ્વારા ચાલતો વધારે થકી વધારે માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યો છે. તમને હકીકત વાત કરું, મારો એક નિયમ છે કે મનમાં પહેરવાનું ને મનમાં રંડાવવાનું મારું કામ નહીં. મારે જે હોય મોઢે કહેવા જોઈએ. મને આજે 1 વર્ષથી આ ઘોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે. ઘણા બધા અનુભવો થયા છે, કેટલાક કડવા અનુભવો થયા છે, કેટલાક મીઠા અનુભવો થયા છે. કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ. મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું. પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે પણ હું આ ઘોગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો, ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો, અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછો આ ઘોગંબામાં લાવે છે. મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ઘોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે. એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું. પણ નથી ચાલતી. આદિવાસી યુવા સમિતિમાં પહેલા 500 જેટલા કાર્યકર્તાઓ હતા, આજે 1000 જેટલા કાર્યકર્તાઓ છે, જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે. 1 વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા, મારવાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા. આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે. આજે 1 વર્ષની અંદર અમે લોકોએ ઘોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે, એ સર્વેની અંદર 1 વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે, ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ થયું, ચાલુ તો 6 વર્ષથી થયું, પણ આ સંગઠનને જમીન પર કામ કરી 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે, ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા. એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન અટકાવેલી. એ પણ યાદ હશે કે અટકાયા પછી આદિવાસી યુવા સમિતિએ લડત આપી અને રાતે 10 વાગ્યે મામલતદારને એને કચેરીમાં જ્યાં સેન્ટ્રલ એસી છે ત્યાં એને પરસેવો થતા સહી કરી અને આપણી રેલીની પરમિશન આપી હતી. એ વાત 1 વર્ષ પહેલાની છે. પણ હવે એવું છે કે સમિતિ આવે છે, માથાકૂટ કરો નહીં, કણે એનું કામ કાઢીને આપતા રહો, ભેગા થતા જાય તે આપણાથી બીજે કદેક પૈસા લેવાય નહીં, તો એ ઉભા હોય તો આપણાથી કશું હોય નહીં. કહેવાનો મતલબ 1 વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિએ અને સમિતિમાં કામ કરતા છોકરાઓએ ઘોગંબા તાલુકામાં એક છાત છોડી છે કે આવયા હા વાડા છે ને આડી જાત છે, આવયા નમતું મેલે નહીં. અને 1 વર્ષની અંદર ઘોગંબા તાલુકાના આદિવાસીઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું છે. એક સમય હતો આપણને રાઠવી નાયકડું ડામર્યું કરીને બોલાવતા હતા, કેટલાય અધિકારીઓ હતા, કેટલી કચેરીઓ હતી, અહીંયા આપણે આપણા ન્યાય માટે બી જતા હતા ને સાહેબ, ત્યારે હું લેવાયેલો છે, ચાલ જાત અને કોઈ બોલાયો એમ કરીને આપણને કહેતા હતા. પણ 1 વર્ષમાં આ બધું બંધ થયું છે. એ બંધ કરવા વાળી અને લોકોને આત્મસન્માનથી, સ્વાભિમાનથી, ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં છે. અને એ આદિવાસી યુવા સમિતિમાં મારી જેવા મારથી નાના ઘણા એવા છોકરાઓ કામ કરી રહ્યા છે, જે લોકો સમાજ માટે અડધી રાતે અને
અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા, એ મહેન્દ્ર સાહેબનો મારે વ્યક્તિગત અનુભવ છે. 2 થી 3 વાર તો છે ને એમને ખાતી થાળી મેકીને સમાજ માટે દોડેલા છે. એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પણ કહેવાય છે આ દુનિયા આખી મતલબી છે. જ્યાં જોવે ત્યાં તો પૈસા જોઈએ. આજે પૈસાનું પ્રમાણ એટલું બધું અને એની ઇજ્જત એટલી બધી વધી ગઈ છે કે પૈસા ના હોય તો આપણી ઇજ્જત એક પૈસાની પણ રહેતી નથી. આપણને ઘરના બી ઇજ્જત ના આપે. આદિવાસી યુવા સમિતિએ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓની જરૂર પડેલી છે. પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે ઇન્કમ ફિક્સ અહીંયા પધાર્યા તે બદલ ખૂબ ખૂબ